ગુરુપદ પંકજ પૂજતા અને સૌદ લોક પૂજાય શિવ વિરંજી શારદા ને ગુરુ તણા દશ ગાય મોટામાં મોટો ગયો ગુરુ તણો મહિમાય ઈશ્વર ઓળખાવે નહીં તો ગુરુ કરે શું ગાય સદગુરુ પરમાત્મા પ્રત્યેની લાગણી અખૂટ હોય છે. જેમ જેમ જીવ આ પરમાત્માને ગોતવા માટે, પરમાત્માને મેળવવા માટે અસંખ્ય ઉપાયો કરે છે, પણ પરમાત્મા કઈ રીતે મળે અને કેવી રીતે મળે અને શું કરવાથી મળે, એની જ્યારે કોઈ સદગુરુ સમરથ મળે તો એને ખ્યાલ આવે કે પરમાત્માને ખરેખર આપણે ખૂબ પ્રમાણમાં હોમ કર્યા, હવન કર્યા, જપ કર્યા, તપ કર્યા, ધ્યાન કર્યું, તીરથ કર્યા, ટાઢા પાણીએ નાયા, પણ છતાં આપણને પરમાત્માની ઝાંખી કેમ થતી હોય? કારણ ક્યાં પડ્યું હતું? ટોટલ કારણ જે પડ્યું હતું સદગુરુએ આપણને કારણ બતાવ્યું નથી. શું કારણે આ આત્મા છે એ ઓળખાતો નથી? શું કામ ન ઓળખાય? આત્મા અજર અમર ને અવિનાશી છે, દરેક ધર્મવાળાનો સાર છે. બધા જ કહે છે કે આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મટે, આ બધી ભ્રમણાને ભાંગ્યા વિના લક્ષ 84 નહીં મટે. મીરાબાઈએ કીધું, એની જ્યારે રોહિદાસના શરણે ગયા અને જ્યારે આત્માની ઓળખાણ થઈ એને ગાયું કે આ જો ખરેખર આપણી અંદર છે ને પરમાત્મા પ્રત્યેની આપણે વિચારીએ છીએ ને, પરમાત્માને આપણીથી દૂર ગોતતી છીએ. કોઈ પદાર્થની અંદર ગોતતી છીએ, કોઈ દેવ મંદિરની અંદર ગોતતી છીએ, કોઈ કાશી ને કેદારમાં ગોતે છે, પણ અંતરમાં વસે છે એવું કહેવા વાળા કોઈ જો સદગુરુ મળી જાય તો ઈશ્વર તત્વ છે ને એ ક્ષણવારમાં પ્રાપ્ત થઈ જાય એવી વ્યવસ્થા છે. પણ આપણે કોઈ સમૃદ્ધ સદગુરુને સેવવા પડે, એના શરણે જઈ અને આ વાતને બરોબર સમજવી. ઈશ્વર ઓળખવા હોય તો આવજો. લાલજી મહારાજ કહેતા કે ઈશ્વરને ઓળખવા હોય તો જો. પરમાત્મા કેવા છે? એને ઓળખાય, એને નિરખાય, એની અનુભૂતિ થાય. પણ આપણી દોટ જે હતી ને એ પરમાત્માને મેળવવાની દોટ હતી. જેવી રીતે આપણે ઘરેથી છોકરું જો કોઈ ખોવાઈ ગયું હોય શેરીમાં કે મોહલ્લામાં કે ગમે ત્યાં, તો શું કરીએ? આપણે ગોતવા નીકળીએ ને કે ક્યાં ગયું છે, ક્યાં ગયું છે, અટવાયા મળીએ, આપણે ફાફા મારવા મળીએ. એમ આપણી અંદર જે પરમાત્માની જે લગ્ની હતી ને ગોતવાની, એ આપણે એ રીતે ગોતતા હતા કે કોઈ રામ મંદિરમાં ગોતતા હતા, કોઈ શિવ મંદિરમાં ગોતતા હતા, કોઈ અલ્લાહના દરગાહની અંદર ગોતતા હતા, કોઈ પીર પૈગંબરના દરગાહની અંદર ગોતતા હતા. પણ ખરેખર પરમાત્માને ગોતવાની વસ્તુ નથી. જ્યાં સુધી આપણે ગોત્યા ને ત્યાં સુધી આપણું ભટકણું ચાલુ રહ્યું. ભટક્યા હું કામ? ઈશ્વર કોઈથી ખોવાયેલો હોય? ખોવાયેલી વસ્તુ છે. ઈશ્વર પ્રગટ છે, હાજરા હજુર છે, બોલે છે, ખાય છે, પીવે છે, જોવે પણ છે. એની જેને ગુરુગમ નથી એ સદગુરુ છે ને એની આપણને ઓળખાણ કરાવે છે કે ખરેખર પરમાત્મા છે ને હાલતો ચાલતો બોલતો પરમાત્મા તમને પ્રગટ દેખાડી દો એવી શક્તિ સદગુરુમાં છે. સદગુરુ મળી જાય તો તમને તમારી અંદર પરમાત્મા છે ને એને પ્રગટ બોલાવી નક્કી કરાવી. અને આપણી આંખે આપણે નક્કી કરીએ તો થશું ને.
બીજા કે અને માની લે તો આપણને એ પરમાત્મા ઓળખાય, પણ આપણી અંદર પડેલો જે તત્વ છે, ચેતન તત્વ છે, જે આત્મા તત્વ છે, દરેક તમે જોજો નાના છોકરાને આપણે પૂછ્યું તો એક જ વસ્તુની વાત કહે છે કે આત્મા છે, ક્યાં છે? તો કે આયા છે એમ બતાવે છે. છતાં આપણે કેમ બહાર ભટકીએ છીએ? કેમ ગોતીએ છીએ કે આપણને આપણી ઓળખાણ છે? જ્યારે આપણે પોતાની ઓળખાણ થઈ જાય, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનું છે, એનું તો પાક્કું નિશાન મળી જાય, તો આ પરમાત્મા ઓળખાય એવો છે, પરખાય એવો છે, નિરખાય એવો છે. હમણાં ભજનમાં આવ્યું હતું ને કે દેખમતા કોઈ આદરમાં, નિરખમતા કોઈ આદરમાં, પરખમતા કોઈ આદરમાં. તો જીવન સાહેબે શું કીધું કે આ પરમાત્મા છે ને એ કોઈ સમૃદ્ધ જો ભીમ સાહેબ જેવા ગુરુ મળી જાય તો આ વસ્તુ ત્રણે વસ્તુ આપણને અનુભૂતિ થાય એવું છે, ઈશ્વર ઓળખાય એવું છે. આપણી ટોટલ ક્રિયા હતી ને એ ઈશ્વરને મેળવવાની. ઈશ્વર મળી જાય તો ખજાનો મળી જાય કે બધું દુઃખ ભાંગી જાય, અને એ સ્વર્ગનું સુખ મળી જાય કે ભગવાન મળી જાય ને તો કામ થઈ જાય એવું છે. હકીકતમાં પરમાત્મા મળી જાય ને તો ખજાનો જ છે, કુબેરનો ખજાનો છે, પણ એની ઝાંખી કરવી તો આપણું મતું નિર્મળ કરવું પડે. આપણી અંદર ખૂબ પ્રમાણમાં જો કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, રાગ, દેશ, મારું, તારું, સ્વાર્થ, આ બધું આપણી અંદર ઘણો પ્રકારમાં જે કચરો પડેલો છે ને એ કચરાને પહેલા આપણે બરોબર સાફ કરવો પડશે. જ્યાં સુધી કચરો સાફ થઈ જાય ત્યાં સુધી ઈશ્વર ઓળખાશે. ઈશ્વર પ્રગટ છે, પોતાની અંદર જ છે, પણ આપણે પરમાત્મા આમાં છે એવું નક્કી કેમ નથી થતું? કારણ કે આ બધા પડદા પડેલા છે અહંકારના. જ્યારે દેહનો અહંકાર છૂટી જાય, ધીરે ધીરે આની અંદરથી જે આપણી અહંકારનો ભાગ છે ને એ જ્યારે ગળી જાય તો પરમાત્મા છે ને એનો આનંદ આવે. ખરેખર પરમાત્મા આનંદ કરવાની વસ્તુ છે. ભીતર મને સદગુરુ મળ્યા, તો હું કીધું લખીરામે, ભીતર મને સદગુરુ ભીતર મળ્યા. જ્યારે ભીતર સદગુરુ મળી જાય ને એને આનંદ થાય. બેઠો હોય એ તો શાંતિથી બેઠો હોય, એ કે રોકાય નહીં, કોઈના માન મોભામાં રોકાય નહીં, કોઈની પ્રતિષ્ઠામાં રોકાય નહીં, પૂજા પાઠમાં કે રોકાય નહીં, એ કે જપમાળામાં રોકાય નહીં, કોઈ ગતિ એની ન હોય, ક્યાંય રોકાવાની ગતિ એની હોય જ નહીં. એ સ્વયં પોતાની અંદર પરમાત્મા છે એની અનુભૂતિ કરતો હોય. અંતરાયો કાપ્યો આપણા અંતરમાં આટી પડી ગઈ છે. આટી કેવી પડી ગઈ? હું પરમાત્મા જુદા છે ને એવી આટી પડી ગઈ છે. એ આટી ઉકેલવા વાળા કોઈ સદગુરુની શાન મળી જાય અને તું પરમાત્મા હરખા છે એવી જો પોતાને બોધ લાગી જાય અને એ બોધમાં દ્રષ્ટિ કરે અને ઘણી પ્રકારના તન મન ધનના આવરણ જે હતા એ હટાવી દે તો સ્વયં જે પરમાત્મા છે એની ઓળખાણ કરી દે. ઓળખાઈ દે એટલે એને આપણે પછી ઓળખી જાય એટલે એને આપણે પછી બહુ આમ લાજ શરમ ન હોય. એને આપણે મસ્તીથી રહી, આપણે બધાને ઓળખતા હોય એ વ્યક્તિ આપણે કેટલા ખુલ્લા દિલથી રહી, અને અજાણ્યું કોઈ આપણી હારે થયું હોય તો આપણે બોલવામાં બધે ધ્યાન રાખીએ, થોડુંક સંકોચ થાય કે ભાઈ આપણે કાંઈ સામું બોલાય બધા નહીં જાય, ઓલા ભાઈ કેવું છે જેવું લીધું જાણવું પડે. નવા પાડોશી રહેવા આવ્યો હોય તો આપણે એ મહિનો ઘડ ન પડી જાય અને પછી ફાકા મારીએ બરોબર, કારણ કે સુરતથી ખબર પડી ગઈ એકબીજાના સ્વભાવને ઓળખી. મૂળ આ બધું પડેલું ક્યાં છે? આપણા સ્વભાવમાં પડેલું છે. આ મૂળ શુદ્ધિકરણ થતી નથી. આત્મા છે એ શુદ્ધ છે, ચેતન છે, પરિબ્રહ્મ નારાયણનું સ્વરૂપ છે, પણ આત્માની આડે શું આવે છે કે આપણો અહંકાર, હું પણ એ હું પણ જ્યાં સુધી મેકાય નહીં ત્યાં સુધી પરમાત્મા છે એવું નક્કી થાય નહીં. આ કાળ કર્મ ને સ્વભાવને જીતવા માટે આપણે પેલા પોતાના અંદર પડેલું જે કચરો છે એ કચરોને બરોબર ખ્યાલ રાખવો પડશે. ધીરે 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 કરતા આપણે આ પંથ છે ને આપણે ઘણો લાંબો કાપવાનો છે. જીવનમાં ઘણું બધું આપણી અંદર આવતું હોય છે. રોજે રોજ આપણે ધ્યાન રાખવું. મૂળ થાય છે હું આપણે બીજાનું ધ્યાન રાખવામાં આપણું ભૂલી ગયું છે. બીજાનું ધ્યાન ધરીએ છીએ ને એટલે આપણું ધ્યાન ભૂલાય છે. સદગુરુએ આપણને પોતાનું ધ્યાન ધરવાનું છે.
આપણી અંદર હું ઉઠે છે, બીજાની અંદર બીજા શું કરે છે એ તો આપણને તરત ખબર પડી જાય, કારણ કે એ હમાસર લેવાય ન પડે. કાંઈ પણ બને ને એટલે તરત એનો હમાસર ઓટોમેટિક મળી જાય છે વાતાવરણ દ્વારા. આપણે શું કરીએ છીએ, પોતે શું કરે છે એનો ખ્યાલ રાખવો. સદગુરુએ આપણને 5 પ્રતિજ્ઞા આપી, પણ 5 પ્રતિજ્ઞામાં આપણે કેટલા ખરા ઉતરીએ છીએ એનો તપાસ કરવાનો. ખરેખર એ વસ્તુ આની તપાસ કરશું ને તો એ આપણું થોડો કર્મનું ઝાડ તપાસે. ધીરે ધીરે આપણું ઝાડ તપાસી છે. સદગુરુએ આપણને લેશન આપેલું છે. ખરેખર એ ખરા દિલથી પવિત્રતા આપણું જીવન છે, એમાં સદગુરુના શબ્દની હારે તો એને સદગુરુના શબ્દના અધિકારી બન્યા. રાગદ્વેષ નો હોવો જોઈએ. જો રાગદ્વેષ રાખશો ને તો આપણું પદ, જે ગુરુએ આપણને પદ આપ્યું છે ને, એ પદ આપણું લાંછન લાગશે. ગુરુના પદને આપણે દીપાવવાનું હોય છે. અંતરમાંથી જે રાગદ્વેષ ઉઠે ને એટલે તરત એને બેહારવો, ભાઈ આ મારું નથી, આ તો સદગુરુ મહારાજે મને આ જ્ઞાન આપેલું છે, અને એ જ્ઞાનની ધારા પ્રમાણે આપણું જીવન હોવું. નિર્મળ જ્ઞાન આપ્યું આપણને. કેવું? ત્યાં કોઈ મળ વિક્ષેપ કે આવરણ નથી. જેમ 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 આપણે આપણું જીવનને તપાસ કરીશું ને એમ સદગુરુ મહારાજ આપણી સામે આવશે અને આપણને સ્વયંને પ્રકાશિત કરશે. અંતરમાંથી પ્રકાશ થાય છે અને આત્મ છે એ ઓળખાય છે. આત્મા અજર અમર ને અવિનાશી છે. એ આપણી પોતાની અંદર પાછું છે, પડેલું જ છે. એ પડેલું જ્ઞાનની જ આપણને ઓળખાણ સદગુરુએ કરાવી છે. બહારથી કાંઈ લાવીને આમાં ઉમેરો નથી કર્યો. આપણે જીવનની તપાસ કરવાની. ખરેખર એનું નામ અભ્યાસ કહેવાય. જે 4 ભૂલને ભાગવા માટે આપણે ટાઈમ જે લીધો છે ને, ખરેખર એ 4 ભૂલ છે ને એ ક્ષણમાં ભાંગે એમ છે. ઈશ્વર કોને કહેવાય? બોલે છે એ ક્યાંથી કોણ બોલે છે, ક્યાંથી બોલાય છે, જન્મ મરણ ટાળ્યું અને હું કોણ છે એની ઓળખાણ કરાવી છે. તો આ વાતને બરોબર આપણે વિચાર કરવાનો છે. બોધનો ગુરુ મહારાજનો જે બોધ છે ને એ બોધને નિત્ય યાદ કરો. ત્રિકોટી યાદ કરવી કે આપણું જીવનમાં કેટલું આપણે વળ્યું છે બોધને. ભજન ગાય છે ને, પણ ભજન છે ને એ બધા મહાપુરુષોના પોતાનો અનુભવ છે. આપણે એ અનુભવ પ્રમાણે આપણું જીવન હોવું જોઈએ, જરૂરી છે. પણ આપણને સદગુરુએ જે બોધમાં વચન આપ્યું છે એ વચનનો આપણને ખ્યાલ રહેવો, હરમેશની માટે રહેવો, તો આપણું જીવન ઉજળું થાય છે. અને આપણે તો સદગુરુના બાળકની જે આપણી ફરજ આવે છે એ ફરજમાં બરોબર ખરા ઉતરીએ છીએ. જીવનને પ્રકાશ કરવાની જરૂર નથી. જીવનમાં પ્રકાશ છે. આપણી દ્રષ્ટિ જે બાહ્ય દ્રષ્ટિ છે, જગતમાં વ્યવહારમાં દ્રષ્ટિ છે, રૂપિયા કમાવામાં છે, ધન દોલતમાં છે, એટલી દ્રષ્ટિ આપણે જો પરમાત્મા સામે રાખશું ને તો સફળ થઈ જાય એવો ફેરો આપણને મનુષ્યનો દ્વાર મળ્યો છે. અને સેજે સેજે ભવસાગર કરી દેવા એવા સમરસ સદગુરુ મળ્યા છે. તો આપણે વચનનું યાદી કરી અને આપણું જીવનને તપાસ કરવું, નિત્ય અભ્યાસ કરવો, ખૂબ સત્સંગ કરવો. સત્સંગ છે ને એ ગુરુ શિષ્ય વચ્ચે એક જ વાત થાય છે. તો સદગુરુનું આ મુખ લાગ્યું છે ને, તો સદગુરુના મુખ હારે આપણે રોજ સત્સંગ કરવાનો છે. આપણા અંતરમાં વસતો જે પરમાત્મા છે એના મુખ હારે આપણે લડાવો. ગુરુ મુખ હારે આપણે ગુરુમુખી ભાઈઓ છીએ તો આપણે સ્વભાવમાં ફરક પાડી દેવો કે આપણે કોઈને હારે રાગદ્વેષ રાખશું નહીં. તો આપણું પોતાને સંવાદ આપણે સદગુરુ હારે સંવાદ કરીએ. આપણે જે કઈ બોલીએ છીએ ને એ ખરેખર સદગુરુની હારે જ બોલીએ છીએ, એનાથી જુદા નથી બોલતા. પણ આપણે હું બોલીએ છીએ આપણને ખબર હોવી જોઈએ. એના આત્માને ઓળખાણ કહેવાય કે પોતાની ઓળખાણ થઈ જાય એટલે પોતે હું કરે છે એમ પોતાને ખબર હોવી જોઈએ. અને જેમ 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 આપણે વચન પ્રમાણે જીવન થતું જાય છે એમ અંતરમાં પ્રકાશ થતો હોય છે અને પ્રકાશી આપણું આ જીવન સફળ થાય છે. આટલું કઈ મારી વાણીને વિરામ આપું. સદગુરુ મહારાજ.